વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવ્યો છું દાખલા નંબર 18. આજે આપણે દાખલા નંબર 18 ની ચર્ચા કરીશું અને તમને સહેજ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કારણ કે બધા દાખલા એકદમ સિમ્પલ છે. તમે થોડું અટેન્શનથી જોશો તો તમને મજા આવે અને તમને આવડવા લાગશે દાખલા. તો આપણે સહેજ પણ ટેન્શન લીધા વગર એકદમ શાંતિથી આપણે ફોકસ આપણા ભણવા પર કરીએ અને બધા દાખલા શીખીએ. ઓકે, તો ચલો આપણે દાખલા નંબર 18 ની શરૂઆત કરીએ છીએ. જે ખૂબ જ સરસ દાખલો છે અને તમને ફાવશે. ઓકે, ચલો. તો દાખલા નંબર 18 માં એવું કહેવા માંગે છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના આંક લખેલી 90 ગોળ તકતીઓ છે. ઓકે, ટોટલ તકતીઓ કેટલી? કુલ તકતી કેટલી છે? 90 છે. એની અંદર આંક કેટલા લખેલા છે? 1 થી 90 ના. ઓકે, કહેવા શું માંગે છે હવે આપણે આગળ જોઈએ છીએ. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો તેના પર 2 અંકની સંખ્યા હોય. શું હોય? 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના આપણને શોધવાની છે. તો જોઈએ, આપણે લખીએ યાદચ્છિક રીતે બહાર કાઢતા તે તકતી પર 2 અંકની સંખ્યા હોય. આપણે તે ઘટનાને શું કહીશું? A કહેતા. ઓકે, હવે ઘટના A ના પરિણામો જોઈએ આપણે. P of A બરાબર ઘટના A ના પરિણામ બરાબર છે કુલ પરિણામ. ઓકે, તો ઘટના A ના પરિણામ શું હશે? ઇમેજિન કે ચલો હું જ કહી દઉં છું. તો આપણે જોઈએ 1 થી 90 ના આંક છે. આની અંદર સિંગલ જે હોય ને એ કહે છે કે એકલો એક જ આંકની સંખ્યા કેટલી? તો 1 2 3 4 5 6 7 8 and 9. 9 સંખ્યા જે છે જે ખાલી સિંગલ છે, બાકી બધી ડબલ હોય. બધી સંખ્યા 2 અંકની હતી. આપણે 10 થી જોઈએ તો 2 અંક થઈ ગયા 1 અને 0. તો 9 સંખ્યા જે છે એ કશું સિંગલ છે, તો આની આન્સરમાં શું આવશે? અહીંયા 9 આવશે અને અહીંયા ટોટલ કેટલી આવશે? ઓકે, તો P of A બરાબર 9 ના છેદમાં 90. તો 9 એકા 9 અને 9 નું દાન 90. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 18. પણ અહીંયા પત્તો નથી દાખલો, હજુ આની આગળ હજુ બધું ઘણું છે. જોઈએ ચલો આપણે બીજી અહીંયા સંભાવના આપણને કઈ છે? શું સંભાવના છે આપણે જોઈશું કે આ જ તકતીઓ આપણે કાઢીએ છીએ બરાબર છે. પૂર્ણ વર્ગ સંખ્યા હોય, યાદચ્છિક રીતે આપણે તકતી કાઢીએ છીએ ગોળ, એમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો આપણે જોઈએ કે યાદચ્છિક રીતે તકતી કાઢતા તે તકતી શું હોય? પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ હોય તે ઘટનાને બી કહેતા. શું કહીશું હવે આપણે? ઘટના બી કહીશું. તો ઘટના બી ના પરિણામો P of B ઘટના બી ના પરિણામ. ઓકે, નીચે શું આવશે? કુલ પરિણામ. તો ઘટના બી ના પરિણામો ખબર છે તમને શું છે? કઈ તો શું છે? કેટલા છે ખબર છે? નહીં સમજાવું. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે
2 નો વર્ગ શું થાય 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ કેટલો થાય 81, 10 નો વર્ગ તો બધું થાય છે 90 કરતા, એટલે આને આપણે ગણતરીમાં લઈશું નહીં. એક તો ઓબ્વિયસલી હોય ને 1 નો વર્ગ 1 થી લઈને 9 સુધી 1 2 3 4 5 6 7 8 ને 9 સંખ્યા ખાલી એવી છે જે પૂર્ણ વર્ગ છે, બાકી બધી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આનો જવાબ શું આવશે 9 ના છેદમાં 90. તો 9 એકા 9, 9 એ દાન 90. આનો આન્સર પણ રિપીટ થાય છે 1. ઓકે, તો હવે આપણે શું કરીશું, આની અંદર ત્રીજી એક સંભાવના છે જે આપણે જોઈએ છીએ. ચલો, એ પણ સિમ્પલ છે, કઈ એટલી અઘરી નથી. એમાં એવું છે કે 5 વડે વિભાજ્ય હોય. શું હોય 5 વડે વિભાજ્ય હોય એવી ઘટનાને શું આપણે જોઈએ છે કે યાદચ્છિક રીતે તકતી કાઢતા તે તકતી 5 વડે વિભાજ્ય હોય તે ઘટનાની ઘટના શું કહીશું હવે P કહેતા. ઓકે, હવે આગળ લખીએ છીએ અહીંયા P of C બરાબર ઘટના P ના પરિણામ. ઓકે, નીચે શું આવશે કુલ પરિણામ. બરાબર છે. તો આપણા અહીંયા ઘટના C ના પરિણામ કેટલા હવે ખબર નથી કહું છું. આમાં ટોટલ 1 થી 9 સુધીના અંક છે. બરાબર, અને 18 પંચા કેટલા થાય 18 પંચા 90, 19 પંચા 55 થઈ જશે. તો 90 કરતા વધુ જાય છે. 18 સુધી આપણે સંખ્યા રાખીએ તો ટોટલ 5 કા 5. ઓકે, 5 2 10, 5 તારી 15, 5 ચોક 20, 10 સંખ્યા છે. પાયો પાયો 25 એમ કરીને 5 દાન 50, એટલે 10 સંખ્યા થાય છે. ઓકે, હજુ આગળ બીજી 8 થાય છે. 11 પંચા 55, 12 પંચા 60, 13 પંચા 65, 14 પંચા 70, 15 પંચા 75. એટલે આગળ જોઈએ આપણે તો 16 પંચા 80, 17 પંચા 85 ને 18 પંચા 90. તો ટોટલ 18 સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય છે. બરાબર છે. કઈ કઈ છે તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 સંખ્યા કુલ એટલી છે. તો કઈ છે 5 વડે વિભાજ્ય છે. ઓકે, તો લખીએ આપણે P of C બરાબર 18 છે. ટોટલ 18, તો 18 ના છેદમાં 90. જો 9 દુ 18, 9 દાન 90. હજુ આના ભાગ ઉડે છે. 2 એકા 2 અને 2 પંચા 2. ઓકે, તો આપણી ટોટલ જે થઈ તો આટલા બધા આપણે અહીંયા ગયા છે દાખલા નંબર 18. ઓકે, અને આની સંભાવના 1 ના છેદમાં 5 આવે છે. બરાબર છે. આ હતો આપણો દાખલા નંબર 18. હવે આપણે દાખલા નંબર 19 જોઈશું, જે માટે આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય અને દાખલાઓ તમને આવડતા હોય તો પણ કમેન્ટ કરજો, અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો પણ તમે કમેન્ટ કરજો. તો નેક્સ્ટ જે લેક્ચર હું લઈશ, નેક્સ્ટ જે દાખલો છે તેમાં તમારું કન્ફ્યુઝન હું પહેલા દૂર કરી આપીશ. ઓકે, જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. મળીએ છીએ આવતા લેક્ચરમાં. તો બાય બાય.